ગુજરાત પર વાવાઝોડાનું સંકટ. એક સાથે બબ્બે સિસ્ટમ સક્રિય બનતા રાજ્યમાં તોડાઈ રહ્યો છે વાવાઝોડાનો ખતરો. હવામાન વિભાગ મુજબ એક સિસ્ટમ રાજસ્થાન તરફ જ્યારે કે બીજી સિસ્ટમ અરબી સમુદ્રમાં સક્રિય થઈ છે. અરબી સમુદ્રમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય બન્યું છે, જે 22 મે આસપાસ લો પ્રેશર સિસ્ટમમાં પરિવર્તિત થશે. આ જ બંને સિસ્ટમથી આજથી 25 મે સુધી રાજ્યના કેટલાક જિલ્લામાં છૂટો છવાયો તો કેટલાક જિલ્લામાં ભારે વરસાદ વરસી શકે છે. હવામાન વિભાગ મુજબ 22 થી 25 મે સુધી કચ્છ, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ વરસી શકે છે, જ્યારે કે અન્ય જિલ્લામાં પણ ગાજવીજ સાથે વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. 22 થી 25 મે સુધી પવનની ગતિ પણ 50 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે. આવતીકાલે સૌરાષ્ટ્રના રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે હવામાન વિભાગે, જ્યારે સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, ખેડા, પંચમહાલ, દાહોદ અને આણંદમાં પણ પવન સાથે વરસાદ વરસી શકે છે. આ તરફ દક્ષિણ ગુજરાતના ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડની સાથે સાથે ત્રણેય સંઘપ્રદેશ, દીવ, દમણ અને દાદરાનગર હવેલીમાં પણ ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી છે હવામાન વિભાગે. હવામાન વિભાગ મુજબ ચોમાસાને લઈને પણ દેશમાં પરિસ્થિતિ સાનુકૂળ છે અને આગામી 4-5 દિવસમાં કેરળમાં ચોમાસાનું આગમન થશે.